જગ મન કી બાતમાં નીતિન મોલાડિયાના રામ રામ, સૌને ધન્યવાદ અને અભિનંદન કે મેં મૂકેલા પ્રશ્નનો બધાએ પોતપોતાની આવડતથી, બુદ્ધિથી અને સમજદારીથી જવાબ આપ્યો. મારો પ્રશ્ન શું હતો એ ફરીવાર એક વખત રિપીટ કરું, પછીનો જવાબ મારી સમજણ પ્રમાણે મૂકીશું. કે આપણે એમ કહી છે કે દેવીએ મારું કહટ રાખ્યું, તો એ દેવી આપણે જેને કહીએ દેવી સીમા હોય છે. કોઈ અઢીટના મંડાણમાં, સંદરવામાં, કંડીમાં, સરીમાં, ઢાંકણીમાં, પાતરમાં, કે કઈ વસ્તુમાં દેવી હોય છે. તો એનો દરેક મિત્રોએ પોતપોતાની સમજણ પ્રમાણે જવાબ આપ્યો છે. સારો છે જવાબ બધાનો અને સમજવા જેવો અને શીખવા જેવો છે. પણ મારો જે પ્રશ્ન હતો એનો જવાબ હજી આમાંથી કોઈ આપ્યો નથી, જે મારી સમજણ પ્રમાણે છે એ પ્રમાણે. કેવો કે ઘણા બધા ગ્રુપમાં એવું કીધું કે દેવી સંદર્ભમાં હોય છે, ઘણાએ એવું કીધું અઢીટના મંડાણમાં હોય છે, ઘણાએ એવું કીધું કે શરીરમાં ઢાંકણીમાં હોય છે. તો એ તો બધું આપણે જેથી જગતમાં દેવીને પૂજવા જ આવીએ આપણે તેથી હોય છે. સંદર્ભાઈ પેઢીમાં હોય, અઢીટનું મંડાણી પેઢીમાં હોય, સરી, ઢાંકણી, પાતર એ બધું પેઢીમાં જ હોય છે. જો એનાથી જ કહટ રહેતું હોય ને અને એ જ દેવી કહેવાતી હોય તો આપણો ઘણો સમાજ એવો છે, ઘણી નાયત એવી છે જે પડદેમાં રહેતા હોય અને પસડી પાથરીને એ લોકો દેવીને પૂજતા હોય છે. તો અહીંયા એમનું ફૂલ પાવર કહળ હોય છે. તો અહીંયા તો સરી, ઢાંકણી, સંદર્ભા, અઢી ઇંચનું મંડાણ કે પાત્ર હોતું નથી, તો કેવી રીતે એમનું કહળ રહે છે? તો એનો મતલબ કે આ વસ્તુમાં દેવી નથી. જો એમાં દેવી હોત તો જે પસડીના વ્યવહાર ઉપર જગતની બહાર દેવીને જમાડતા હોય એમને કહળ ના રહે. તો એમાં નથી દેવી. બધાએ હવની સમજણ પ્રમાણે જવાબ આપ્યો, પણ હવે મારો જવાબ સાંભળો તમે. કે દેવી સીમા હોય છે ને દેવી આપણું કહળ કેવી રીતે રાખે. તો દેવી હોય છે વાતમાં. કોઈ પણ આપણા સમાજને દેવીએ કોઈ રતિ બતાવી હોય, કોઈ વાત બતાવી હોય કે કોઈ બોલી બતાવી હોય, એ બોલી ઉપર તમે ઊભા રહો અને એ રતિનું તમે પાલન કરો તો એની અંદર દેવી છે. જો સરી ઢાંકણીમાં હોત કે સંદર્ભમાં હોત કે અઢી ઈંટમાં હોત તો કોઈ બી જગતમાં દેવી ખાઈને ટાયા ના કરતી હોત. જો એ જ વસ્તુમાં દેવી હોત તો તમે કોઈ દેવીની બોલી હોય એ પ્રમાણે ના જાઓ અને બીજી બોલીએ કોઈ સડી જાઓ અથવા કોઈ બળની કરી જાઓ, કોઈ વાતમાં ફેર પડી જાય, દેવીની કીધેલી હોય એની અંદરથી તમે બીજી વાત ઉપર જતા રહો અને એ વાત ઉપર તમે દેવીને જમાડવા જાઓ તો દેવી તમને ટાયા કરતી હોય છે. તો વાત ફરી જાય તો દેવીએ અપકાળ કર્યું. બાકી સરી, ઢાંકણી, સંદર્ભા, અઢી ઈંટ બધું એનું જ હોય છે ને, પાતર બી એનું જ હોય છે. તો ચમ અપકળ થાય? અપકળ ના થવું જોઈએ એ જ વસ્તુમાં દેવી હોત તો. દેવી હોય છે હવના વડવાએ કે જેને જેને જે ગામમાં અઢીટ મંડાણમાં એનું હોય એ બધું ઠીક છે, એ બધું સાચું જ છે, એ ખોટું નથી. એ બધું આપણાને જે દેવીએ બોલી બતાવી હોય, જે રતિ ઉપર આપણને બેહડા હોય, એ રતિનું પાલન કરવા જવા હાટુના સાધન છે બધા. ચિયા સરી કહો કે ઢાંકણી કહો કે અઢી ઈંટ કહો કે સંદર્ભા કહો કે પાતર કહો, એ આપણી દેવીએ બતાવેલી રતિ પૂરી પાડવા હાટુના સાધન છે. ને સાધન પવિત્ર છે. એ સાધન છે આપણા વડવાએ કરેલા ધારાધોરણ રીત રિવાજ મુજબના જરૂરી બી છે. પણ તમારી બોલી જ સાચી ના હોય, દેવીએ જે તમને બતાવી રતિ ઉપર જ તમે ના રહ્યા હોય તો ઓલી વસ્તુ તમારું કહળ રાખી શકવાની છે? નથી રાખી શકવાની. તો આપણે શું કહીએ છીએ કે દેવીએ ટાયું ચમ કર્યું, કે દેવીએ આપ કહળ ચમ બતાવ્યું, તો તમે બોલી ઉપરથી ફરી જાય એટલે આપ કહળ બતાવે. તો મારા સમજણ પ્રમાણે, મારા મંતવ્ય મુજબ દેવી હોય છે બોલીમાં. આપણને જે બતાવી વાતમાં, આપણને જે દેવીએ બેહડા હોય રતિમાં. ચમ કે આપણો ઘણો સમાજ એવો છે કે ખાલી બોલી બાંધી લે મારી 12 મહિના કે 36 મહિના કે 21 મહિના કે 9 મહિના ભેગી હાલતો, તો એ ખાલી વાતનું તમે બંધારણ કરો ને કહળ રહી જાય છે તમારું. તો એ સમયે તો તમે દેવીની પૂજા નથી હોતા, ખાલી બોલી જ બાળી હોય છે, તો એ તમારું કહળ રહી જાય છે. તો જો સરી, ઢાંકણી, સંદર્ભા કે અઢી ઈંટથી જ કહળ રહેતું હોત તો ચમ બોલી તમે બાંધી એમાં જ તમારું કહળ રહી જાય. તો મારી સમજણ પ્રમાણે મારો સવાલનો જવાબ એવો હોવો જોઈએ કે આપણા સમાજમાં દેવી ક્યાં છે? તો કોઈ બી વાતમાં, રતિમાં, અને આપણને જે બોલીએ બેડા એ વાતમાં દેવી છે. આવું મારી સમજણ પ્રમાણે હું માનું છું. પછી આપણા ગ્રુપમાં બધાએ ઘણા સવાલના જવાબ બી આપ્યા અને સારા જવાબ છે. જો કોઈને ના ગમે મારો જવાબ તો મને માફ કરજો, પણ મારો સવાલનો જવાબ આ જ છે
કે દેવી ક્યાં છે, તો દેવી છે રતિમાં, કોઈ બોલીમાં, કોઈ દેવીએ તમને જ્યાં બેહાડ્યા હોય એ વાતમાં. જો તમને મારો સવાલનો જવાબ સારો લાગ્યો હોય અને સાચો લાગ્યો હોય તો લાઈક કરજો, અને ના ગમ્યો હોય તો મને માફ કરજો. અને આ ગ્રુપમાં